એક કામ એ 6 દિવસમાં કરે છે, જો એ જે છે કામ 6 દિવસમાં કરે છે, બી જે છે આ કામ 8 દિવસમાં કરે છે, અને જ્યારે ત્રણેય ભેગા થઈ જાય છે તો આ કામ જે છે ટોટલ કેટલા દિવસમાં? 3 દિવસમાં પૂરું થાય છે. તો તેમને 3200 રૂપિયા મજૂરી મળે છે, તો સી ને કેટલી મજૂરી મળશે? હવે જુઓ, આ ત્રણેય ભેગા થઈને કામ જે છે કેટલા દિવસમાં કરી નાખે છે? 3 દિવસમાં. તો આ ત્રણેયનો આપણે લસા લઈએ સૌથી પહેલા તો, બરાબર? 8, 3 અને 6 નો તો 24 લસા થશે. હવે 24 લસા થાય છે તો જુઓ 6 ચોક 24 થશે, 8 તરી 24 થશે, અને અહીંયા જે છે બરાબર આપણે 8 તરીના 24 થઈ જશે. તો જુઓ ત્રણેયની એફિશિયન્સી ટોટલ 8 છે, એમાં એની એફિશિયન્સી 4 છે, બીની એફિશિયન્સી 3 છે, તો સીની એફિશિયન્સી કેટલી થશે? 4 ને 3 7 તો અહીંયા જ થઈ ગયા, અને 8 માંથી 7 જાય તો સીની એફિશિયન્સી આપણને 1 મળે છે. કેટલી? 1. હવે જુઓ એ જે છે એક દિવસમાં 4 કામ કરે, બી જે છે 3 કામ કરે, સી એક જ કામ કરે, તો પૈસા પણ એ પ્રમાણે જ વેચવામાં આવશે કે ટોટલ 3200 રૂપિયા મળ્યા છે તો એ ટોટલ 4, 3, 7 ને 8ની એફિશિયન્સીના છે, પણ સી તો એક જ કામ કરે છે, સીની એફિશિયન્સી એક જ છે, તો સીને એ પ્રમાણે પૈસા મળશે. તો 8 ચોક 32 એટલે કે સીને જે છે 400 રૂપિયા મળશે. અહીંયાથી તમે એ પણ શોધી શકો કે બીને કેટલા રૂપિયા મળશે, તો 3200 ભાગ્યા 3 જે છે બીને મળશે, બરાબર? એવી રીતે જે છે તમારે શોધવાના છે કે આને જે છે કેટલા મળશે? 400 રૂપિયા મળશે. ત્રણેયના એ રીતે ભાગ કે ભાઈ અહીંયા જે છે 400 છે ને, તો અહીંયા જે છે બીને જે છે 4 તરી 1200 રૂપિયા મળશે, અને એને જે છે 4 ચોક 1600 રૂપિયા મળશે. તો આ તમારે થોડું ધ્યાન આપવાનું છે.